નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા દોરડા, ટ્યુબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર અને શહેરના નાગરિકો દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યુબ દોરડા સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો। ઓગસ્ટમાં વડોદરા પૂર પ્રકોપનું ભોગ બન્યું હતું। આવા સમય નેતાઓ, નગરસેવકોને પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું। સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવે। તેણે મોકલેલા ફૂડ પેકેટ, પાણીની બોટલો, ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં। કેશડોલમાં પણ વાલા દવલાની નીતિ અપનાવાઈ છે। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે। હવે વધુ એક નિવેદન સામે આવ્યું કે લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તરાપો વસાવે, ટ્યુબ દોરડું, ટોર્ચ વસાવે। એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ના રાખે, આત્મનિર્ભર બને। પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે। પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતા, પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે। ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામેજી, કમલેશ પરમાર, પંકજ દવે ટ્યુબ દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો। વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ટ્યુબ, દોરડું, તરાપા હવે સોસાયટીમાં ને સાથે રાખવા પડશે। જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી। પાણીમાં 2-3 દિવસ રહ્યા, પાણી વગર વલખા માર્યા, જમ્યા વગર વલખા માર્યા, સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે। સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે, સયાજી હોટલ હોય, અઘોરા મોલ હોય, અન્ય નગરસેવકોના જે દબાણ છે, દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે। બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ, રસ્તા, પાણી તમામ સુવિધા આપવાની, પરંતુ 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી। આ હાસ્યાસ્પદ નિવેદન નથી, પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે। આગામી દિવસોમાં અમારા વકીલશ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો, મેયરશ્રી, ચેરમેનશ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલીઓ વેઠી છે એવી મુશ્કેલીઓ ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે।